ચાલો મિત્રો, કેમ છો? ધુરંધર સિરીઝનો પહેલો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ અને પહેલા લેક્ચરમાં આપણે લેવાનું છે, તમે જુઓ છો, સરવાળા બાદબાકી અને ગુણાકારની ટ્રીક. ઓકે, તો ઝડપથી સરવાળા બાદબાકી ગુણાકાર કઈ રીતે કરવા એ આપણે શીખવાનું છે. ઓકે, તો શરૂ કરીએ છીએ. એક અવાજનું કન્ફર્મેશન આપી દેજો, અવાજ આવે છે કે નહીં, પછી આપણે શરૂ કરીએ. મિત્રો અવાજ આવે છે કે નહીં એ ચાલુ. ઓકે ઓકે, થઈ ગયું છે. ઓકે, ચાલો, લાઈવ દેખાય છે? ચાલો, હવે આપણે શીખવાનું છે ધુરંધર સિરીઝ. આપણે જે મેથ્સ રીઝનિંગની સંપૂર્ણ ફ્રી સિરીઝ આપણે લાવ્યા છીએ બધા માટે, પીએસઆઈ કોન્સ્ટેબલ, અને આ ઉપયોગી છે એ સિવાય રેલવે અને એસએસસી જીડી માટે પણ. એસએસસી જીડીની તારીખ પણ આવી ગઈ છે, ફેબ્રુઆરીમાં થવાની છે. ઓકે, અને કોન્સ્ટેબલ પીએસઆઈની તો આપણે છે જ તે. તો શરૂ કરીએ આપણી ધુરંધર સિરીઝમાં પહેલો લેક્ચર, જેમાં શરૂઆત આપણે કરશું સિમ્પલ સરવાળા બાદબાકી ગુણાકારથી. ઓકે, ચાલો. તો શરૂઆતમાં તો આપણા ફેવરેટ ભૂરાભૂરીની વાર્તાલાપ છે. અને ગણિતમાં જે લોકોને પ્રોબ્લેમ થાય છે એને એવું લાગતું હોય કે હવે ગણિત મારે કઈ રીતે કરવું, તો કઈ જ મૂંઝવણી. પહેલેથી જ અત્યારથી તમે 1 થી 20 ઘડિયા પાકા કરી નાખો, બરાબર. 1 થી 30 વર્ગ કરો અને 1 થી 20 ઘન પાકા કરો. આ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. પાકા કરવા માટે સવાર સાંજ નરણા કોઠે માત્ર 2 વાર તમે બોલી જાઓ, 1 વાર લખી જાઓ એટલે ઇઝીલી પાકા થઈ જશે. અને ખાસ તો સતત રોજ સવારે ઉઠીને 10 થી 15 મિનિટ માત્ર ઘડિયાને આપો, તો તમને ઘડિયા, વર્ગ અને ઘન ઇઝીલી પાકા થઈ જશે. ઘડિયા પાકા થશે તો જ તમે છેદ ઉડાડી શકશો, અને છેદ ઉડાડશો તો જ તમને આગળનું કંઈક સ્ટેપ મળશે. દરેક ઘડિયા 20 સુધી પાકા કરો. હું એટલા માટે કહું છું કે તમે ધારો કે 12નો ઘડિયો લખો છો, બરાબર. આપણે શું કરીએ છીએ, 12 10 એ પૂરું કરી દઈએ છીએ, પણ મારો કન્સેપ્ટ એવો છે કે દરેક ઘડિયા તમારે પાકા કરવાના છે 20 સુધી. ધારો કે તમે 20 સુધી તમને બહુ અઘરું લાગતું હોય તો 15 સુધી તો ફરજિયાત પાકા કરો. સમજાય છે? આનો કન્સેપ્ટ બહુ બધી વાર પૂછાય છે. આવા બધા જે ઘડિયા છે, 12 13 12 14, એવી રીતે 12 20 સુધી પાકા કરો, અને ટ્રાય કરો કે 20 સુધી પાકા કરવાની. 20 સુધી પાકા ન થાય તો 15 સુધી તો પાકા કરો જ, અને આ તમને ખૂબ જ હેલ્પફુલ બનવાનું છે કોઈ પણ ગણતરીમાં. ચાલો, હવે વધારે ટાઈમ ન બગાડતા આપણે સરવાળા ઉપર આવીએ. આપણે સરવાળા જે રીતે કરીએ છીએ એ રીતે તો કરવાના જ છે, પ્લસ આપણે એક નવી મેથડ શીખીએ છીએ. ધારો કે પ્રોબ્લેમ શું થાય છે સરવાળામાં, કે આપણે જ્યારે 10 થી ઉપર જઈએ છીએ ત્યારે આપણને થોડા પ્રોબ્લેમ થાય છે. તો એક નવી પદ્ધતિ એવી છે કે આપણે 10 ની ઉપર જશું નહીં. 10 થી ઉપર જેવા જઈએ, ધારો કે આપણે 2 રકમનો સરવાળો અહીંયા 5 ને 8 13 કર્યો, બરાબર. અહીંથી જ આપણે જોતા જઈએ, 5 ને 8 13 કર્યો છે, તો 13માં આ જે દશકનો અંક છે એના માટે હું માત્ર અંડરલાઈન કરીશ. દશકનો અંક 10 છે એટલે કાઢી નાખીએ છીએ, એના માટે અંડરલાઈન. અને હું માત્ર 3 યાદ કરીને આગળ ચાલીશ. 5 ને 8 13 એટલે 3 યાદ કર્યા. ઓકે, 3 ને 9 12. 12 મતલબ એમાંથી હું આ દશકનો અંક કાઢી એની જગ્યાએ માત્ર લાઈન કરીશ, અને હું માત્ર 2 યાદ રાખીશ, બરાબર. આપણે કેવી રીતે એકમનો અંક આપણે જોઈએ છીએ એવી રીતે આપણે કરતા જઈએ છીએ. ચાલો જોતા જઈએ. તો કન્સેપ્ટ બરાબર સમજાઈ ગયો હશે મિત્રો. શું કરવાનું છે? ચાલો, 5 ને 8 13, 13 નો માત્ર તગડો યાદ રાખ્યો, અને 13 ના એકડા માટે મેં અંડરલાઈન કરી. ઓકે, હવે તગડો યાદ રાખો. 3 ને 9 12. પાછું જેવું 10 થી ઉપર થાય ને ત્યારે જ એવું કરવાનું છે. અહીંયા 12 થયા, મતલબ આના માટે મેં અંડરલાઈન કરીને એકમનો અંક 2 યાદ રાખ્યો. ઓકે, હવે 2 થી આગળ 2 ને 7 9. જો 10 થી ઉપર નથી જતા એટલે અંડરલાઈન નથી કરવાની. ઓકે, 9 આવ્યા. 9 ને 5 14 એટલે 4 આવ્યા. 4 ને 2 6, 6 ને 4 10. જુઓ 10 આવ્યા એટલે એક માટે અંડરલાઈન કરીને 0 મેં યાદ રાખ્યું. 0 ને 8 8, 8 ને 9 17, 17 નો સાતડો યાદ રાખ્યો. 7 ને 7 14 એટલે ચોગડો યાદ રાખ્યો. 4 ને 5 9, 9 ને 6 15 એટલે માત્ર પાંચડો યાદ રાખ્યો. 5 ને 8 13 એટલે માત્ર તગડો યાદ રાખ્યો. ટોટલ અંડરલાઈન મેં કેટલી કરી છે? તો કે 8 અંડરલાઈન કરી છે. તો 8 આગળ મૂકી દો એટલે આનો સરવાળો આવી જશે 83. તો આવી રીતે તમે ઝડપથી સરવાળા બાદબાકી કરી શકો છો. બાદબાકીની પણ એક મેથડ છે, પણ અત્યારે આપણે સરવાળાની મેથડ જોઈએ છીએ, બરાબર. તો તમારા માટે આ ઈઝી થશે.
ચાલો, જેને મેથડ માં વધારે ઊંડો અભ્યાસ કરી આપણે બીજો એક્ઝામ્પલ જુઓ. ચાલો, તમારી સામે છે 9 ને 2 11, એટલે 11 માટે 1 લખ્યો, બરાબર. 1 ને 8 9, 9 ને 4 13, 13 નો તગડો, 3 ને 6 9, 9 ને 7 16 એટલે છગડો યાદ રાખ્યો, 6 ને 8 14 એટલે ચોગડો યાદ રાખ્યો, 4 ને 8 12 એટલે બગડો યાદ રાખ્યો, 2 ને 9 11 એટલે માત્ર એકડો યાદ રાખ્યો, 1 ને 3 4 આ 10 થી ઉપર નથી જતા એટલે અંડરલાઈન નથી કરતા, 4 ને 5 9 હજી નથી ગયા એટલે હજી આગળ, 9 ને 4 13 હવે જઈએ છીએ, 13 માટે તગડો યાદ રાખ્યો અને એકડા માટે અંડરલાઈન કરી, 3 ને 9 12, 12 માટે 2. હવે ટોટલ અંડરલાઈન કેટલી કરી છે તો કે 8 કરી છે, એ કરી નાખો. મતલબ કે આનો સરવાળો થશે 82, બરાબર. આ રીતે સરવાળો કરવાથી શું થાય કે ઝડપથી થાય છે, પ્લસ તમે જે 10 ઉપર જાઓ છો પછી જે તકલીફ પડે છે એ તકલીફ આમાં તમને પડશે નહીં. તો પ્રેક્ટિસ કરો. અને બીજું કે જે લોકોને આ રીતે સરવાળો ન ફાવતો હોય તો આપણે આ રીતે જે કરીએ છીએ 9 ને 2 11, 11 ને 8 19 ને 4 23 ને 6 29 એવી રીતે ચાલુ રાખે, પણ એની પ્રેક્ટિસ ખાસ કરે. તમારી નોટ હોય એની ઉપર તમે 30 હાંસિયો હોય આવી રીતે, બરાબર. એક હાંસી હોય એમાં 30 લાઈન હોય તો 30 લાઈનમાં તમે કોઈ પણ મન ફાવે એવો આંકડા લખી નાખો, બાજુમાં બીજો હાંસિયો ગાળીને પાછા આવી રીતે 30 આંકડા લખી નાખો. આવા 5 હાંસિયા ભરીને રોજ એકવાર સરવાળો કરો. આખા દિવસમાં ગમે ત્યારે હાલતા ચાલતા આવી રીતે એક આખી લાઈનનો સરવાળો કરો. તમે માત્ર 15 થી 20 દિવસ સરવાળો કરશો ને તો તમે સરવાળામાં એટલા એક્સપર્ટ થઈ જશો. અને તમને ખબર છે કે સરવાળા ક્યાં કામ આવે છે. 15 માર્કના જે ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાય છે એમાં ખાસ સરવાળા, ટકાવારી અને પૂછાય છે, એટલા માટે સરવાળા જરૂરી છે. તો આપણે જે મેથડ શીખવાડી એનો ત્રીજો ઉદાહરણ આપણે જોઈએ છીએ. ચાલો, શું કરશું? 5 ને 7 12 નો બગડો. જો 12 આવ્યા એટલે 1 માટે અંડરલાઈન કરી ને એકમનો અંક 2 યાદ રાખ્યો. ચાલો, 2 ને 4 6, આમાં 10 થી ઉપર નથી જતા એટલે 6 ના 6 યાદ રાખીએ, 6 ને 9 15 જાય છીએ, 10 થી ઉપર જાય એટલે 5 યાદ રાખ્યા, 5 ને 8 13 એટલે 3 યાદ રાખ્યા, 3 ને 6 9, 9 10 થી ઉપર નથી એટલે 9 ને 9 યાદ રાખો, 9 ને 7 16 એટલે 6 યાદ રાખ્યા, 6 ને 9 15, 5 યાદ રાખ્યા, 5 ને 3 8, 8 ને 5 13 એટલે 3 યાદ રાખ્યા, 3 ને 4 7, 7 ને 8 15 એટલે 5 યાદ રાખ્યા અને 5 ને 9 14 એટલે 4 યાદ રાખ્યા. ટોટલ મેં અંડરલાઈન કેટલી કરી છે તો કે 8 કરી છે, એટલે આનો સરવાળો આવશે 84. ઓકે, આ રીતે સરવાળો કરો તો ખૂબ ઝડપી થશે. શરૂઆતમાં તમને એમ લાગતું હશે કે આમાં તો ભૂલી જવાય છે અંડરલાઈન, પણ એકવાર તમે પ્રેક્ટિસ કરશો, આવા રોજના 10 સરવાળા કરો તો આ અંડરલાઈન ને તમે વેઢાથી પણ યાદ રાખી શકો છો, બરાબર. એટલે અંડરલાઈન કરવાની પણ જરૂર નહીં પડે. કોઈ રકમ આપેલી હોય તો તમે મોઢે જ કરી શકશો, જે અંડરલાઈન આવે એના માટે તમે વેઢા યાદ રાખી શકો છો. ઓકે, ચાલો, આ બીજો દાખલો છે, ચોથો. 7 ને 5 12, 2 યાદ રાખ્યા, 2 ને 6 8, 8 ના 8 કારણ કે 10 થી ઉપર નથી ગયા, 8 ને 8 16, 10 થી ઉપર ગયા એટલે 16 નો છગડો યાદ રાખ્યો અને 1 માટે અંડરલાઈન કરી. 6 હતું આપણે 7 થયા, 7 ને 2 9 થયા, હજી 10 થી ઉપર નથી જતા, 9 ને 3 12 છે, 12 નો બગડો યાદ રાખો, 2 ને 6 8 છે, 8 ને 9 17 છે, 17 નો સાતડો યાદ રાખો, 7 ને 8 15, 5 યાદ રાખો, 5 ને 7 12, 2 યાદ રાખો, 2 ને 5 7, 7 ને 6 13, તો તગડો યાદ રાખો. ટોટલ ગણી લ્યો કેટલી આપણે અંડરલાઈન કરી તો કે 7, એટલે આપણો જવાબ છે 73. તો આ રીતે મિત્રો ઝડપથી તમે સરવાળા કરી શકો છો. ઓકે, ચાલો, હવે ધારો કે આ બધા સિંગલ ડિજિટના સરવાળા હતા, આવી રીતે 3 ડિજિટના પણ સરવાળા આવે છે. મતલબ કે તમને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આવા સરવાળા પૂછી શકે તો પહેલી જ મેથડથી આપણે કરી શકીએ છીએ, બરાબર. અથવા તો તમે આ રીતે યાદ કરો. ચાલો, આપણે પહેલા 100 નો આંકડો લેશો, યાદ કરજો. માત્ર 100 નો આંકડો આપણે લઈએ અને 100 ની આંકડાની પાછળ 2 મીંડા ઓટોમેટિક આપણે લગાડવાના હોય છે, બરાબર. ચાલો, આપણે સરવાળો કરીએ. આ તો સિમ્પલ સરવાળો કરીએ કે વધારે આંકડા નથી, તમે જેમ કરતા હતા એમ જ કરી નાખો. ચાલો, 5 ને 7 12, 12 ને 3 15, 15 ને 8 23, 23 ને 9 32, 32 ને 6 38, 38 કર્યા. પણ 100 ની લાઈન છે, પાછળ બધાની પાછળ બબ્બે 0 લગાડી દો. ચાલો, હવે દશકનો આંકડો લ્યો, બીજો આંકડો, બધાની પાછળ 1 0 લગાડવાનું છે. 3 ને 5 8, 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 4 19, ને 19 ને 3 22, પાછળ 1 મીંડું લગાડો કારણ કે દશકનો આંકડો છે. હવે એકમનો આંકડો આપણે તો જોતા જઈએ, 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 1 9, 9 ને 2 11. હવે આ બધાનો સરવાળો કરો એટલે જવાબ આવશે 40 31. તો આવી રીતે તમે સરવાળો કરી શકો છો. નથી જરૂર એવી નથી કે છેલ્લેથી એક આંકડો લેતા જાઓ, એની વધતી ઉપર જતી જાય, એવી કોઈ જરૂર
નથી. આ રીતે તમે ઇઝીલી અને ઝડપથી સરવાળો કરી શકો છો. ઓકે, તો મિત્રો આની પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. જ્યાં સુધી તમે આ બધા દાખલાઓની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આ મેથડ ફાવશે નહીં. બરાબર, તો આની પ્રેક્ટિસ ઘરે જઈને રોજ ખાસ કરવાની છે. ચાલો, તો આ આપણે સરવાળા શીખ્યા છીએ. ચાલો, હવે આપણે બાદબાકીમાં આવીએ છીએ. બાદબાકીમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે કે દસકો લેવાનો. સૌથી મોટો પ્રોબ્લેમ દસકોનો થાય છે. હવે દસકો આપણે લઈએ જ નહીં, એમને બાદબાકી શીખવી છે, એ આપણે જોવું છે. ચાલો, ઓકે, તો આ તો એમને બધા કહીએ છે 352 માંથી આપણે 289 બાદ કરવાના હોય. તો હવે જો મિત્રો પહેલા તો હું આમ ઊભી રીતે કરાવીશ, પણ તમને એકવાર આવડી જશે ને એટલે આપણે સરવાળા બાદબાકી ગુણાકાર બધું આમ આડી રીતે જ કરવાનું છે. ઊભી રીતે કરવાની કોઈ જરૂર નથી, પણ શરૂઆતમાં જ્યાં સુધી તમને પ્રેક્ટિસ નથી ત્યાં સુધી જ ઊભી રીતે કરવાની જરૂર છે. ચાલો, હવે શું કરવાનું છે? બાદબાકી વગરની મેથડ કરીએ. આમાં પણ બે મેથડ છે. મેથડ એક આપણે જોઈએ. ચાલો, મેથડ એક. હવે મારે અહીંથી શરૂઆત નથી કરી, પણ અહીંથી જ કરવી છે. આપણે 3 માંથી 2 જાય એટલે 1 કર્યું. બરાબર, હવે જો 5 માંથી 8 નથી જતા તો હું શું કરીશ? ઉલટું કરીશ. બાદ તો કરીશ જ. 5 માંથી 8 નહીં બાદ કરું, 8 માંથી 5 બાદ કરી 3. ઉલટું કર્યું એટલે ઉપર હું ડોટ મૂકીશ. મતલબ કે આપણે ઉલટું કર્યું એના માટે યાદ રાખજો. હવે 2 માંથી 9 નહીં એટલે 9 માંથી 2 બાદ કરીને હું 7 મૂકી દઈશ. એમાં પણ ઉલટું કર્યું એટલે ઉપર ડોટ મૂક્યું. હવે શું કરવાનું છે? કશું જ નહીં. છેલ્લું જે આપણે ડોટ વાળી જે છે એને 10 સરવાળો કરવાનો. છેલ્લા ડોટ વાળો જે આંકડો છે એનો સરવાળો 10 કરવાનો. એની પછીના જેટલા ડોટ વાળા આવે એનો સરવાળો 9 કરવાનો. અને જે ડોટ વગરની રકમ છે એમાંથી 1 0 બાદ કરો, એક બાદ કરીને લખી નાખવાનો. ચાલો, આનો સરવાળો આપણે 10 કરશું તો 7 માં કેટલા ઉમેરી એટલે 10 થાય તો કે 3. બીજા અક્ષરથી જે ડોટ વાળા છે એનો સરવાળો 9 કરશું. 3 માં કેટલા ઉમેરી એટલે 9 થાય તો કે 6. ઓકે, આ ડોટ વગરનો આંકડો છે તો એમાંથી 1 બાદ કરીને લખી નાખશું એટલે 0.63 આપણો જવાબ છે. સમજાઈ ગયું મિત્રો? ડોટ વાળો છેલ્લો આંકડો હોય તો એનો સરવાળો 10 કરવાનો. ઉપરાઉપરી બીજો ડોટ આવે, ત્રીજો આવે, ચોથો આવે, એ બધાનો સરવાળો 9 કરવાનો છે. અને ડોટ વગરનો જે આંકડો આવે એમાંથી 1 બાદ કરીને એને લખી નાખવાનું છે. તો આપણી ટ્રેડિશનલ બાદબાકી છે, પણ એને આપણે થોડી અલગ મેથડથી કરી છે. બરાબર, હવે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી. જો એકવાર તમને પ્રેક્ટિસ પડી ગઈ તો શું કરવાનું છે? ડાયરેક્ટ જ હું કરું છું કે 3 ને 2 1 આપણે કરી નાખ્યો, અને ખબર છે કે આ ડોટ વગરનો આંકડો છે 3 ને 2 1, એમાંથી 1 બાદ કરીને સીધો હું 0 લખી નાખીશ. ચાલો, હવે અહીંથી હું શરૂ કરું. 9 માંથી 2 જાય એટલે 7 છે. હવે 7 માં કેટલા ઉમેરું એટલે 10 આવશે તો કે 3 સીધો હું લખી નાખું. પછી 8 માંથી 5 જાય એટલે 3 છે. છેલ્લેથી બીજો આંકડો ડોટ વાળો આવ્યો એટલે એમાં મારે સરવાળો 9 કરવાનો. તો 8 માંથી 5 જાય એટલે 3, ને 3 માં કેટલા ઉમેરું એટલે 9 આવે તો કે 6. ઓકે, તો આ સ્ટેપની પણ જરૂર નથી. આ સ્ટેપ તો તમને શરૂઆતમાં સારું લાગે, કોન્ફિડન્સ વધે અને વાર લાગતી હોય એટલા માટે કરાયું છે. પછી ડાયરેક્ટ તમે સીધું આ સ્ટેપ લખી શકો છો. એકવાર તમે બરાબર સમજી લ્યો પછી સીધું આ સ્ટેપ ઉપર તમે સ્વિચ ઓવર કરી શકો છો. સમજાય છે? અને પછી તો સમજાય જાય તો ડાયરેક્ટ આમ આડી રીતે જ તમે કરો છો. ચાલો, તો પહેલા શું કરવાનું છે ભાઈ કે 3 માંથી 2 જાય એટલે 1, અને 1 માંથી 1 જાય એટલે 0 મેં કરી નાખ્યું. પછી અહીંથી ઊંધું કરું છું. પહેલા છેલ્લા આંકડા જતા રહીએ. 9 ઓછા 2 એટલે 7. છેલ્લે ડોટ વાળા આંકડાનો સરવાળો 10 કરવાનો. એટલે 9 માંથી 2 જાય એટલે 7 આવ્યા. 7 માં કેટલા ઉમેરવું એટલે 10 તો કે 3. પછી 8 માંથી 5 જાય એટલે 3 આવ્યા. પછીના આંકડાનો સરવાળો 9 કરવાનો. 3 માં હું કેટલા ઉમેરવું એટલે 9 થાય તો કે 6. તો ધીમે ધીમે પહેલા આની 10 દાખલાની પ્રેક્ટિસ કરો, પછી આ રીતે આવો ડાયરેક્ટ આમાંથી આમાં, અને પછી તમે આમાં આડી રીતે પણ કરી શકશો. સિમ્પલ છે મિત્રો. માત્ર ગણિત એટલે માત્ર પ્રેક્ટિસનો વિષય છે. અને કેટલીક વસ્તુઓ જે આપણે શરૂઆતમાં કીધી પાકી કરવાની હોય છે. બાકી ગણિત સાવ ગરબા જેવું છે. સાવ ઇઝી મેથડ છે અને સાવ ઇઝીલી તમે શીખી શકો છો. ચાલો, આપણે બીજો દાખલો ગણીએ. 43 12 ઓછા 38 93. જે લોકો શરૂઆતના દાખલામાં નહોતા સમજ્યા એને હું લાંબી રીતે ફરીથી સમજાવું છું. ચાલો, જે નથી સમજ્યા એના માટે. ચાલો, શું કરવાનું છે? 4 માંથી 3 જાય એટલે 1. હવે જો આમાંથી હું ઉલટું કરું છું, 8 માંથી 3 કર્યું એટલે 5, પણ માઇનસ ડોટ કરવાનું છે. 9 ઓછા 8 આમાંય ઉલટું એટલે 8 ઉપર ડોટ કરવાનું છે. 3 ઓછા 2 1 એમાંય ડોટ કરવાનું છે. ઓકે, જ્યારે આપણે આમ ઉલટો બાદબાકી કરીએ છીએ ત્યારે ઉપર ડોટ ડોટ કરવાનું. હવે નિયમ શું છે? છેલ્લા ડોટનો સરવાળો 10 થવો જોઈએ અને બાકીના જેટલા ડોટ છે એનો સરવાળો 9 થવો જોઈએ. સમજાઈ ગયું? છેલ્લાનો સરવાળો 10 થવો જોઈએ અને બાકીના જે ડોટ છે એનો સરવાળો 9 થવો જોઈએ, અને ડોટ વગરનું જે છે
એમાંથી એક બાદ કરીને લખી નાખવાનું છે. ચાલો, તો 1 માં કેટલા ઉમેરીએ એટલે 10 થાય? તો કે 9. 8 માં કેટલા ઉમેરીએ એટલે 9 થાય? તો કે 1. 5 માં કેટલા ઉમેરીએ તો 9 થાય? તો કે 4. અને 1 માંથી 1 જાય એટલે 0. એટલે આપણો જવાબ આવશે 419. હવે આ 419 તમે ડાયરેક્ટ લાવી શકો છો. કઈ રીતે? આપણે અહીંયા જોઈએ, અને એ પણ પાછી આડી રીતે જ લાવી શકીએ છીએ એકવાર પ્રેક્ટિસ થઈ જાય પછી. ચાલો જુઓ, તમે 3 માંથી 2 ઉલટું કરો છો, મતલબ કે 1 ઉપર ડોટ આવશે તો 1 માં કેટલા ઉમેરીએ એટલે 10 આવે? તો કે ભાઈ 9. ઓકે, પછી મેં 9 માંથી 1 બાદ કર્યું એટલે 8 થયું. 8 માં કેટલા ઉમેરીએ એટલે 9 આવે? તો કે ભાઈ 1. પછી મેં 8 માંથી 3 એ પણ ઉલટું જ કર્યું એટલે 5 આવ્યા. 5 માં કેટલા ઉમેરીએ એટલે 9? તો કે ભાઈ 4. પછી મેં આમાં ચત્તું કર્યું છે કે 4 માંથી 3 ઇઝીલી બાદ થઈ જાય છે. આમાં ચત્તું છે 4 ઓછા 3 1, તો 1 માંથી 1 બાદ કરો એટલે 0. તો ડાયરેક્ટ તમે આ રીતે આડી બાદબાકી કરી શકો છો, અને એ પણ દસકો લીધા વગર, કોઈ ટેન્શન વગર. દસકામાં આપણને ખબર છે કે બહુ પ્રોબ્લેમ થાય છે. જેમ કે આવો દાખલો હોય, બધા 0 0 0, એમાં તો લોકોને બહુ બધો પ્રોબ્લેમ થાય છે. તો આ દાખલો તો આમાં સાવ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. ચાલો, 8 માંથી 6 જાય એટલે 2 આવે, અને 2 માંથી હું 1 બાદ કરું એટલે 1 આવે. પછી આ બધામાં આપણે ઉલટું કરવાનું છે, બરાબર? આ -8 આવશે, આ -7, આ -8 ને -6, મતલબ ડોટ ડોટ ડોટ. તો હવે આપણને ખબર છે કે છેલ્લા આંકડાનો સરવાળો 10 કરવાનો, એટલે હું અહીંયા લખીશ 2. 8 ને 2 10. પછી બધાનો સરવાળો 9 કરવાનો. 7 માં 7 ને 2 9, 8 ને 1 9, 6 ને 3 9. ઓકે, અને આ એકડો તો આપણે કઈ રીતે આવ્યો? 8 ઓછા 6 એટલે 2, અને 2 માંથી 1 બાદ થાય એટલે 1. તો આ આપણો જવાબ છે 13,122. તો મિત્રો આપણે જોયું કે જ્યાં 0 હતા ત્યાં તો આપણને ઉલટાની વધારે મજા આવે છે, બરાબર? તો આવા 0માં તમને બાદબાકીની બહુ તકલીફ થાય છે, તો આ દાખલા ખૂબ સહેલાઈથી અને ઇઝીલી આપણે ગણી શકીએ છીએ. બાકીના જે દાખલા તમને દેખાય છે એની PDF હું તમને ટેલિગ્રામમાં ને આપણી જે એપ્લિકેશન છે એમાં મૂકું છું. તો વધારાના દાખલા જે છે તમારે પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, આમાં પણ એક આપણે જોઈ લઈએ. ચાલો, 3 માંથી 2 જાય એટલે 1, અને 1 માંથી 1 જાય એટલે 0 થઈ જાય, બરાબર? હવે આ બધા 0 છે તો આ બધા રિવર્સ જ થશે. આ બધા ઉપર ડોટ મુકાય. આનો સરવાળો 10 કરવાનો એટલે 6 ને 4 10. બાકીનાનો 9 કરવાનો. 8 ને 1 9, 7 ને 2 9, 8 ને 1 9. તો આપણો જવાબ આવશે 12 14. તો મિત્રો આ રીતે તમે બાદબાકી કરી શકો છો અને તમારી ગણતરીમાં સ્પીડ લાવી શકો છો. ચાલો, તો આ બધી બાદબાકીઓ તમે તમારી જાતે કરી શકશો. આ દાખલો એક ખોટો છે કારણ કે નાની સંખ્યામાંથી આપણે મોટી બાદ કરીએ છીએ. બાકીના બધા જ દાખલા તમે તમારી જાતે ગણી શકો છો. ચલો, હવે પોઈન્ટ આવે તો પણ આપણને કંઈ વાંધો નથી. પોઈન્ટ જ્યારે આવે છે ત્યારે પણ આપણે કંઈ વાંધો નથી. ધારો કે તમને પહેલા ન આવડતું હોય, હું તો આમ આડી રીતે જ કરી નાખું છું, પણ તમને પ્રેક્ટિસ પડે એના માટે આપણે પોઈન્ટ વાળા દાખલા કરીએ. અહીંયા 0.00 અને 527.26. તમને ખબર જ હશે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. ચાલો, ઓકે, તો 10,000 માંથી આપણે બાદ કરીએ છીએ 527.26. તો આપણી પહેલી જ મેથડ છે, બહુ સિમ્પલ છે. આ બધામાં આપણે ડોટ ડોટ આવવાના છે. ખબર છે ને કે અહીંયા ઉલટું ઉલટું આપણે બાદ કરીએ છીએ એટલે આપણે સીધું કરી નાખીએ કે આનો સરવાળો 10 કરવાનો, 6 ને 4 10, બાકીના બધાનો સરવાળો 9 કરવાનો. 2 ને 7 9, ડોટનું ડોટ, પોઈન્ટનો પોઈન્ટ. 7 ને 2 9, 2 ને 7 9, અને 5 ને 4 9. આટલું પહોંચી ગયા. હવે આ 10 ની નીચે 0 0 છે તો આપણે શું કરીએ? 10 માંથી 0 0 બાદ કરીએ એટલે 10 આવે, અને એમાંથી આપણે એક બાદ કરી નાખીએ છીએ એટલે 9 આવે. મતલબ આપણો જવાબ છે 9,472.74. તો મિત્રો આ રીતે ઇઝીલી પોઈન્ટ વાળા દાખલા પણ આપણે ગણી શકીએ છીએ. ચાલો, હવે મેં તમને કીધું હતું પહેલી મેથડ હતી. હવે આમાં બીજી મેથડ પણ એક છે. ચાલો, આ જે દાખલો છે આપણો, આમાં બીજી મેથડ કઈ છે? મેથડ 2. 352 માંથી તમને કીધું છે કે 289 બાદ કરો. તો હવે જ્યારે આ આંકડા જોવાના છે, ઉપર કે નીચેના આંકડા, જ્યારે 100 ની નજીક હોય ત્યારે આપણે ઉલટું કરવાનું છે. કઈ રીતે? ધારો કે અહીંયા 89 છે, 100 ની નજીક છે, તો 89 માં હું કેટલા ઉમેરું એટલે 100 આવી જશે? તો કે ભાઈ 11. ઓકે, આપણે અહીંયા 100 ની વિરુદ્ધ સંખ્યા લીધી, મતલબ 100 માંથી 89 બાદ કરીને આપણે શું કર્યું? 11 કર્યું. હવે મેં અહીંયા વિરુદ્ધ કર્યું એટલે અહીંયા માઇનસ છે, એની જગ્યાએ મારે શું કરી નાખવાનું છે? પ્લસ કરી નાખવાનું છે. ઓકે, તો 52 માં મારે 11 ઉમેરી દેવાના છે, બરાબર છે? તો 3 અને 5 ને 1 6, બરાબર. શું કર્યું? મેં ઉલટું કર્યું. હતું માઇનસ પણ પ્લસ કર્યું. કેમ? કારણ કે 89 ની જગ્યાએ મેં 11 લઈ લીધા, એટલા માટે 52 વત્તા 11 કરો એટલે 63 આવશે. ઓકે, અને 3 માંથી 2 જાય
ઓકે, 3 માંથી તો 2 આપણે અહીંયા આ ઉલટું કર્યું એટલે આપણે ઓટોમેટિક આ 1 થઈ જાય, મતલબ કે અહીંયા 2 કરવાના અને 2 ઓછા 2 0. ટૂંકમાં જ્યારે કોઈ પણ સંખ્યા 100 ની નજીક હોય ત્યારે તમે 89 નો ઉલટો 11 લઈને આ બેનો સરવાળો કરી શકો છો. બરાબર, સરવાળો મતલબ બધાનો સરવાળો નથી થતો, પછી તો આ છેલ્લે તો 2 - 2 એટલે 0 થાય છે. પણ અહીંયા જ્યારે 100 ની નજીક હોય ત્યારે તમે આવું કરી શકો. જેમ કે અહીંયા જુઓ 93, બરાબર, આ 12 માંથી 93 બાદ નથી કરવાના, પણ 12 માં આપણે કેટલા ઉમેરી દેશું? 0.7, કારણ કે 93 માં કેટલા ઉમેરી એટલે 100 થશે, તો કે 7, તો 12 માં 7 તમે ઉમેરી દો એટલે 19 થશે. બરાબર, હવે આગળના આંકડા કઈ રીતે લાવવા? તો 43 માંથી 1 ઓછો થાય 42, અને 42 માંથી તમારે 38 બાદ કરવાના છે, એટલે સિમ્પલ છે કે 4 જવાબ આવે. તો આખો જવાબ છે 419. તો આ રીતે પણ કરી શકાય કે જ્યારે બે આંકડા અથવા એક આંકડો 100 ની નજીક હોય, જો આમાં પણ આપણે કરી શકીએ કે 78 છે તો એમાં આપણે કેટલા ઉમેરીએ એટલે 100 આવે, તો કે ભાઈ 22. એનો મતલબ કે છેલ્લા બે આંકડા 22 આવી જાય. તો જ્યારે છે આપણે દાખલા ગણતા હોય અને ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ આપણે જવાબ લાવવો હોય એકમના અંક ઉપરથી, ત્યારે તમે આવી રીતે માત્ર છેલ્લા એક કે બે આંકડાનો ઉપયોગ કરીને પણ જવાબ લાવી શકો છો. બરાબર, આખો દાખલો પણ ગણવાની જરૂર નથી. ઓકે, તો એવી રીતે અહીંયા પણ 86 છે તો તમે શું મૂકી શકો? 14 મૂકી શકો. બરાબર, 00 માં 14 ઉમેરો એટલે છેલ્લા બે આંકડા 14 આવશે. હવે અહીંયા જે 300 છે, 300 ની જગ્યાએ તમારે 299 કરવાનું, 299 માંથી 287 બાદ કરો એટલે જવાબ આવે 12. તો આ રીતે પણ બાદબાકી થઈ શકે છે. બરાબર, તો આ બધી મેથડ છે, એનાથી તમે તમારી બાદબાકીમાં ખૂબ સ્પીડ લાવી શકો છો. જેમ કે મિત્રો અહીંયા 89 છે તો 89 ની જગ્યાએ હું 11 લખી શકું ને 12 ને 11 23 કરી શકું. બરાબર, અને 4 માંથી 3, અહીંયા 3 ઓછા 3 એટલે 0 થઈ જાય. તો આ બધી સહેલી મેથડ છે. અહીંયા પણ એવું થઈ શકે, ધારો કે 89 છે તો 89 માં કેટલા ઉમેરે એટલે 100 થાય, તો કે 11, એટલે અહીંયા હું 11 લખી નાખું ને 56 અને 11 નો હું સિમ્પલ સરવાળો કરી નાખું તો 67 આવે. અને અહીંયા 834 ની જગ્યાએ મારે 833 લેવાના અને 833 માંથી 789 બાદ કરવાના. બરાબર, તો આ મેથડ મોટાભાગે ક્યારે વાપરવી? કે છેલ્લા બે આંકડા અથવા એક આંકડાની આપણને જરૂર હોય, ઓપ્શનમાં છેલ્લા બે આંકડા 67 એક જ જગ્યાએ હોય, ત્યારે આ મેથડ વાપરવી. બાકી જો આખી બાદબાકી કરવાની પૂછાય તો આપણે જે મેથડ વાપરતા હતા દસકો વગરની, એ મેથડ આપણે વાપરશું. ચાલો, તો આ આપણે પોઈન્ટ વાળા દાખલા જોયા, બાકીના દાખલા તમે પ્રેક્ટિસમાં કરી શકો છો. ચાલો, હવે આપણે આપણો ત્રીજા પડાવ ઉપર પહોંચ્યા છીએ, એટલે કે ગુણાકાર. સરવાળા આપણે જોયા, બાદબાકી જોયા અને પછી ગુણાકાર. મિત્રો, રોજનો લેક્ચર આપણે પોણી કલાક અડધી કલાકની આસપાસ રાખશું, કારણ કે બધાને ખબર છે કે 40 મિનિટ અથવા તો 30 મિનિટથી વધારે તમે એકને એક વસ્તુ કરો તો તમે બોર થઈ જાઓ છો અને તમારે બ્રેકની જરૂર પડે છે. બરાબર, તો આપણે દરેક લેક્ચર ટૂંકો રાખશું. અને બીજું કે સંપૂર્ણ ગણિત કવર કરવાના છીએ. કોઈ વેમમાં ન રહે કે ભાઈ શરૂઆતના લેક્ચર કરશે ને પછી નથી કરવાના, એવું નથી. સંપૂર્ણ ગણિત, સંપૂર્ણ રીઝનિંગ, એ પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલના લેવલનું, જીપીએસસી લેવલનું સંપૂર્ણ આવી જશે. ચાલો, વૈદિક ગુણાકાર. હવે આ ગુણાકાર બધાને ખબર જ હશે કે ગુણાકાર આપણે જે કરીએ છીએ એ આપણે થોડી અલગ રીતે કરવાના છે. ચાલો, આપણે કોઈ પણ એક દાખલો લઈએ કે 32 ગુણ્યા 43 આપણે કરતા હોઈએ તો આપણો જે સાદો ગુણાકાર તમે કરો છો એની કરતા આપણે અલગ રીતે કરીએ. સાદા ગુણાકારમાં પ્રોબ્લેમ શું છે? એમાંય ઝડપથી થાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં છેલ્લા એકમનો અંક ઝડપથી નથી આવતો. શું કરીએ? તમે 3 માટે 0 મૂકીએ, 4 દુ 8 કરો, 4 તેરી 12 કરો. જો એકમનો અંક હજી 0 નથી, અહીંયા 3 દુ 6 કરો, પછી એકમનો અંક 6 આવશે. આ રીતે બે આંકડાના અને છેલ્લા બે આંકડાની જરૂર હોય તો તમારે આ બે નો સરવાળો કર્યા પછી 76 આવશે. જ્યારે વૈદિક ગણિતમાં 76 ઝડપથી આવી જાય છે, એ આપણે જોઈએ. ચાલો, તો સૌથી પહેલા શું કરવાનું છે? આ એકમનો અંક કહેવાય, આ દશકનો કહેવાય. આ એકમનો, આ દશકનો, બે સંખ્યાના એકમના અંકનો ગુણાકાર કરો. બે સંખ્યાના એકમના અંકનો ગુણાકાર કરવાનો છે, એટલે 3 દુ 6 થશે. ઓકે, મૂકી દીધા. હવે શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે, મતલબ 3 નો ગુણાકાર 3 સાથે, 4 નો ગુણાકાર 2 સાથે. તો 3 તેરી 9 અને 4 દુ 8. 9 ને 8 કેટલા થશે? 17. 17 નો સાતડો, એક વધી યાદ રાખો. પહેલા શું કર્યું? એકમનો ગુણાકાર કર્યો, પછી ક્રોસ ગુણાકાર કર્યો, અને હવે દશક, મતલબ બેના દશકનો ગુણાકાર, એટલે 4 તેરી 12. 12 ને આપણે એક વધી યાદ રાખો, એટલે 13. 76. મિત્રો, આ 6 તો સીધો 3 દુ 6 થી આવી જાય છે, અને 7 પણ 3 તેરી 9 ને 8 ને 8 17 નો સાતડો, એટલે સીધો 76 આવી જાય.
જ્યારે એકમના અંકથી દાખલા ગણતા હોઈએ ઓપ્શન ઉપરથી, ત્યારે આ ગુણાકાર યાદ રાખવા ખાસ જરૂરી છે. આની પણ પ્રેક્ટિસ જોઈએ. રોજ આવા 4-5 ગુણાકાર તમારે કરી નાખવાના છે. હવે એકવાર આવા ગુણાકાર આવી જાય પછી આવી રીતે ઊભા દાખલા આપણે નથી કરવાના, આમ આડા દાખલા, આડા ગુણાકાર કરવાના છે. પહેલા આની પ્રેક્ટિસ ભરપૂર કરો અને પછી તમે આડા દાખલા ઇઝીલી કરી શકશો. હવે તમને ખબર તો છે જ કઈ રીતે કરવાનું. પહેલા બંને એકમના અંકનો ગુણાકાર, તો 2 નો એકમ 2 અને આનો એકમ 3 એટલે 3 દુ 6, સીધું જ થઈ ગયું. ઓકે, હવે આ જે ક્રોસ કરતા હતા એ આમાં ખૂબ સહેલું પડશે. કઈ રીતે? ગુણાકારની જે નિશાની છે એની નજીકના આંકડાનો ગુણાકાર એટલે 4 દુ 8, દૂરના આંકડાનો ગુણાકાર એટલે 3 તેરી 9, તો 8 ને 9 કેટલા થયા? 17. 17 નો સાતડો અને એક વધી યાદ રાખો. હવે શું કરવાનું છે તો કે દશકનો ગુણાકાર, દશક એટલે 4 તેરી 12, 12 ને એક વધી એટલે 13. તો પહેલા આ રીતે શીખો, પછી આ રીતે શીખવાનું છે. કારણ કે ક્યારેક ગુણાકાર વાળા દાખલા ડાયરેક્ટ પૂછાય તો રકમ તો આમાં આડી જ આપેલી હોય, તો પેપરમાં જ તમારે ખાલી જોઈને કહી શકો છો. ખૂબ પ્રેક્ટિસ થાય પછી 32 × 43 નો ગુણાકાર તમે મોઢે કરી શકશો. બરાબર? મારે તો ટેવ છે કે જ્યારે પણ આપણે જતા હોઈએ કોઈ બાઇકનો કે કારનો નંબર જોઈએ તો એ બેયનો ગુણાકાર તરત જ કરી નાખું છું. જો આંકડાઓને તમે તમારા જીવનના ભાગ બનાવશો તો તમને ગણિત પ્રત્યે લગાવ થશે. બરાબર? અને એક પ્રખ્યાત મારું તો વિધાન છે કે મેથ્સને મોહબ્બત કરો એ ક્યારે બે વખત નહીં નીવડે. કારણ કે મેથ્સ પ્રત્યે પહેલા તો લગાવ થવો જોઈએ, અને લગાવ ત્યારે થશે કે જ્યારે તમે આવા બધા દાખલાઓ ને તમારા જીવનમાં સ્થાન આપશો. ઓકે, હવે આ વાત થઈ 2 × 2 ની. હવે આ જ દાખલો આપણે 3 × 2 માં પણ કરી શકો છો. 3 × 2 માં. ચાલો, તો ઉપર 3 હોય નીચે 2 હોય, અથવા ઉપર 2 હોય નીચે 3 હોય, એમાં કઈ ફેર પડતો નથી, તમને ખબર જ છે. ચાલો, પહેલા 2 સ્ટેપ આપણે જેમ કરતા હતા એમ જ બધાને ખબર છે એકમનો અંક, એકમ 4 દુ 8. ઓકે, હવે બીજો સ્ટેપ પણ ખબર છે કે 2 નો ક્રોસ કરવાનો. કોનો ક્રોસ? તો કે 24 નો અને 42 નો ક્રોસ. ચાલો, ચોકે 16 અને 2 દુ 4, 16 ને 4 20, 20 નો 0 અને વધી પડી 2. ઓકે, આ સ્ટેપ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. હવેનું જે સ્ટેપ છે એ થોડું ડિફિકલ્ટ બની શકે, પણ એકવાર પ્રેક્ટિસ હોય પછી કોઈ ડિફિકલ્ટ નથી. હવે આપણે શું કરવાનું છે કે 32 અને આ 32 અને આ 42 નો ક્રોસ કરવાનો. નીચે તો 2 જ આંકડા છે એટલે દરેક વખતે 2 જ આવશે, પણ આમાં ડાબી બાજુના 2 લેવાના છે. 32. હવે જો શરૂઆતમાં તમને ન આવડતું હોય તો 32 અને 42 નો ક્રોસ તમે આ રીતે અલગથી કરી શકો. 4 દુ 8 ને 3 દુ 6, બરાબર? એટલે 14. પણ જો એકવાર ફાવી જાય એટલે પછી 32 ને 42 નો ક્રોસ આ રીતે થશે. 4 દુ 8 અને 3 દુ 6. શરૂઆતમાં તમને થોડું વિચિત્ર લાગે તો અહીંયા આવી રીતે કરી નાખજો. બરાબર? શું કર્યું? 4 દુ 8 અને 3 દુ 6 એટલે 14 થયા. 14 અને આપણે કેટલો વધી હતી? 2 એટલે 14 ને 2 16. 16 નો છગડો અને 1 વધી. હવે શું કરવાનું છે? છેલ્લો આંકડો, મતલબ આનો છેલ્લો ડાબી બાજુનો છે 3 અને આનો ડાબી બાજુનો છે 4. તો આ બેનો ગુણાકાર કરશું. 3 ચોકુ 12 અને 12 ને 1 વધી હતી એટલે 13. તો જવાબ છે 13,608. આ જ દાખલો આપણે આમ આડી રીતે કરી શકીએ છીએ, અને બધાએ પ્રેક્ટિસ તો એમ જ પાડવાની છે મિત્રો. આપણે જે આ દાખલો ઊભી રીતે કર્યો એ જ દાખલો હું તમને આડી રીતે બતાવી દઉં છું. ચાલો, હવે કઈ રીતે કરશું? ખબર જ છે કે 2 નો એકમનો અંકનો ગુણાકાર કરવાનો, તો કે 4 દુ 8 કરવાનું છે. ઓકે, હવે શું કરવાનું છે તો કે 24 અને 42 નો ક્રોસ કરવાનો છે. તો આડી રીતે ક્રોસ કઈ રીતે કરીએ કે ગુણાકારની નિશાનીની નજીકના આંકડાનો ગુણાકાર, ચોકે 16, દૂરના આંકડાનો ગુણાકાર, 2 દુ 4. બરાબર? આમાં જેમ કર્યું એમ જ ચોકે 16 અને 2 દુ 4 એટલે 20 થયા. 20 નો આપણે 0 મૂકીએ અને 2 વધી યાદ રાખીએ. હવે જે ત્રીજું સ્ટેપ આમાં તમને બહુ તકલીફ હતું એ આમાં થોડું સહેલું થઈ જાય. કઈ રીતે? અહીંયા તો 42 જ છે, અહીંયા ચોકડા ઉપર તમે થોડી વાર ચોકડી મારી દો અને આ બેનો ગુણાકાર, તો કે ગુણાકારની નિશાનીની નજીકના આંકડાનો ગુણાકાર 4 દુ 8, દૂરના આંકડાનો ગુણાકાર 3 દુ 6, 8 ને 6 14, 14 ને 2 વધી એટલે 16, 16 નો છગડો, પાછી 1 વધી. ચાલો, હવે છેલ્લો આંકડો 342 નો તગડો અને 42 નો ચોગડો, 4 તેરી 12, 12 ને 1 વધી એટલે 13. તો મિત્રો પ્રેક્ટિસ કરો કે આડી રીતે ગુણાકાર થાય. બરાબર? આડી રીતે ગુણાકાર કરવાની પ્રેક્ટિસ કરવાની છે આપણે. ઓકે,
હવે આપણે જે કરવા જઈ રહ્યા છે 3 ગુણ્યા 3 નો ગુણાકાર છે, બરાબર. 3 ગુણ્યા 3 નો ગુણાકાર પણ આપણે જોઈ લઈએ. છેલ્લું સ્ટેપ છે ગુણાકારનું. ઓકે, ચાલો 3 ગુણ્યા 3. જ્યારે કોઈ કઈ પ્રોબ્લેમ હોય, કઈ તકલીફ હોય તો મને તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે 3 into 3 નો ગુણાકાર કરીએ. ચાલો, ઉપર પણ 3 આંકડા, નીચે પણ 3 આંકડા. તો વેરી ઇઝી સ્ટેપ છે. પહેલા 2 સ્ટેપ તમને ખબર જ છે. બંનેની સંખ્યાનો એકમનો અંકનો ગુણાકાર કરવાનો છે. 2 એકુ 2 કરી નાખશું, સિમ્પલ. 31 અને 32 નો ક્રોસ કરવાનો છે. તો કેટલું સહેલું છે, 3 દુ 6 અને 3 એકુ 3, 6 ને 3 9. આટલે સુધી આપણે પહોંચી ગયા છીએ વાજતે ગાજતે. પહેલા 1 નો ગુણાકાર કર્યો, પછી 2 નો ગુણાકાર કર્યો, હવે 3 નો ક્રોસ. આ એક નવું સ્ટેપ છે જે પહેલામાં નહોતું. ત્રણેયનો ક્રોસ ગુણાકાર કઈ રીતે કરશું? તો કે 431 નો છેલ્લો આંકડો 1 અને 632 નો પહેલો આંકડો 6, આ બેનો ડાયરેક્ટ ક્રોસ કરશું. એવી રીતે આનો પણ પહેલો અને છેલ્લો, એનો ક્રોસ કરશું. 4 અને 2, સમજાય છે? 6 એકુ 6, 4 દુ 8. અને કોણ બાકી રહ્યું? તો કે ઉપર નીચે 3 ગુણ્યા 3, 3 તેરી 9. સમજાય છે ને મિત્રો? 4 નો ગુણાકાર 2 હારે કર્યો, 1 નો ગુણાકાર 6 હારે કર્યો, અને ઉપર નીચેનો ગુણાકાર ઉપર નીચે, બરાબર. 3 3 3. હવે આ બધાનો સરવાળો કરવાનો છે. ચાલો ફરીથી જોઈએ. 6 એકુ 6, 4 દુ 8, 14 થયા, અને 3 તેરી 9 એટલે 23 થયા. 23 થયા, વધી નહોતી. 23 નો તગડો, 2 વધી. ઓકે, તો આપણે શું કર્યું કે પહેલા જમણી બાજુનો એક આંકડો લીધો, જમણી બાજુના 2 આંકડા લીધા, અને પછી ત્રણેય આંકડા લઈ લીધા. ઓકે, એનો ક્રોસ કર્યો. હવે ડાબી બાજુનો વારો. ડાબી બાજુના 2 આંકડાનો ક્રોસ કરશું. 2 આંકડા એટલે 43 અને 63. આ બેનો ક્રોસ કરીએ. તો કે 4 તેરી 12 અને 6 તેરી 18. 12 ને 18 30, 30 ને 2 32, 32 નો બગડો, વધી પડી 3. ઓકે, હવે ડાબી બાજુનો છેલ્લો આંકડો. તો કે 4 6 24, 24 ને 3 27. તો મિત્રો આટલા બધો આખો ગુણાકાર કરવાની જરૂર નહીં પડે. આમ તો મોટા ભાગે જવાબ 292 અથવા 392 અહીંયા સુધી દાખલો ગણો ને ત્યાં જ તમારો જવાબ આવી જશે. એટલે ટેન્શન રાખવાની જરૂર નથી. પણ આ વસ્તુ શીખવી જોઈએ. 4 ગુણ્યા 4 માં આ રીતે થાય, પણ એની ખાસ જરૂર નથી. આપણે 3 ગુણ્યા 3 આવડી જાય એટલે ઇનફ છે. ઓકે મિત્રો, હવે વધારે પ્રેક્ટિસ તમારે કરવાની છે સરવાળા, બાદબાકી અને ગુણાકારની. ઓકે, હવે એકવાર પ્રેક્ટિસ કરી લીધા પછી કેટલાક ગુણાકાર એવા છે જેમાં કન્ડિશન છે. અમુક કન્ડિશન હોય તો આ ગુણાકાર, આપણે જે ગુણાકાર કર્યો એનાથી પણ ઝડપી મેથડથી થઈ શકે, અને એવું અવારનવાર પરીક્ષામાં આવે છે. હવે પહેલી કન્ડિશન શું છે? શરત ગુણાકારમાં પહેલી કન્ડિશન 100, 1000, 10,000 ની નજીકની સંખ્યાઓનો ગુણાકાર. મતલબ કે તમને પૂછ્યું હોય કે ભાઈ 96 ગુણ્યા 92 નો ગુણાકાર કરવો હોય, તો આપણે પહેલી જે મેથડ શીખી વૈદિક ગુણાકાર, એ રીતે તો કરવાની જ છે. એ સિવાયની મેથડ કઈ છે? કારણ કે આ બધા રાઉન્ડ ફિગરની નજીક છે. તો રાઉન્ડ ફિગરની નજીક છે તો એનો એક્સ્ટ્રા બેનિફિટ છે. કેવો છે જોઈએ. યાદ કરો, 96 માં તમે કેટલા ઉમેરો એટલે 100 થશે? તો કે ભાઈ 4. 92 માં કેટલા ઉમેરો એટલે 100 થશે? તો કે ભાઈ 8. આ બેનો ગુણાકાર કરી નાખો. 8 ચોકુ 32. છેલ્લા 2 આંકડા તો આવી ગયા. જો આવી રીતે કંઈક દાખલો ગણતા હોય, નફો ખોટ કે કોઈ પણ વ્યાજનો 96 ગુણ્યા 92 આવે, તો છેલ્લા 2 આંકડા તો તમે 32, અને જવાબમાં 32 એક જ હોય તો જવાબ અહીંયા જ આવી ગયો. પણ બરાબર ને? તો આવું આ બધું ત્યાં લાગુ પડે છે ને ત્યાં ઉપયોગી છે. ચાલો હવે શું કરશું? 8 ચોકુ 32 કરી નાખ્યા, 2 આંકડા આવી ગયા. હવે આગળના 2 આંકડા કઈ રીતે લાવશું? તો કે 92 માંથી 4 બાદ કરો, અથવા 96 માંથી 8 બાદ કરો. બરાબર, કોઈ પણ કરી શકો, જે સહેલું હોય કરો. ચાલો 92 માંથી 4 બાદ કરો એટલે જવાબ આવશે 88. તો આનો જવાબ છે 88 32. ખાસ યાદ શું રાખવાનું છે આમાં? શું યાદ રાખશો? તો કે યાદ એટલું રાખવાનું છે કે ભાઈ આ 2 આંકડા છે ને એનો ગુણાકાર 2 આંકડા સાથે છે, ત્યારે આ 2 નો ગુણાકાર 2 અંકોમાં આવવો જોઈએ. નો આવે તો આગળ 0 મૂકવાના. સમજાય છે? આ બે આંકડા છે એનો ગુણાકાર 2 અંકમાં આવવું જોઈએ, અને 2 અંકમાં નો આવે તો આગળ 0 મૂકવાનું છે. કઈ રીતે? એનો પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તમને એવું કીધું હોય કે 98 ગુણ્યા 97 કરો, તો ચાલો 98 માં કેટલા ઉમેરીએ એટલે 100? તો કે 2. 97 માં કેટલા ઉમેરીએ? 100? તો કે 3. આ બે નો ગુણાકાર કરો તો એક જ આંકડામાં આવે છે જવાબ 6.
તો શું કરવાનું છે? આગળ 0 મૂકવાનો છે. જો પાછળ નહીં, આગળ 0 મૂકવાનો છે. બાકી શું કરવાનું? 97 - 2 અથવા 98 - 3. 97 - 2 કરો એટલે જવાબ આવશે 9506. સમજાય છે મિત્રો? જો આ આંકડા 2 2 હોય તો આ બે નો ગુણાકાર 2 આંકડામાં, આ આંકડા 3 3 હોય તો આ બે નો ગુણાકાર 3 આંકડામાં આવવો જોઈએ. જો ન આવે તો આગળ એટલા 0 આપણે મૂકતા જઈશું. ઓકે, ખૂબ સિમ્પલ છે. એક આપણે અલગ પેજ લઈને આપણે આને સમજીએ. ચાલો, તમને કીધું છે કે 992 ગુણ્યા 997, બરાબર. આ કેટલા આંકડા છે? 3 × 3, બરાબર. હવે આ કેટલા દૂર છે? આમાં કેટલા ઉમેરીએ એટલે 1000 આવે? તો કે 8. આમાં કેટલા ઉમેરીએ 1000 આવે? તો કે 3. આ બે નો ગુણાકાર કરી નાખો. 8 તેરી 24. પણ આ 3 અને 3 છે તો આ બે નો ગુણાકાર 3 આંકડામાં આવવો જોઈએ. 2 જ આંકડામાં છે એટલે આગળ 0 મૂકો અને ક્રોસમાં બાદબાકી. 992 માંથી 3 બાદ કરો અથવા 997 માંથી 8 બાદ કરો. શું આવશે? જવાબ તો કોમન જ છે. 992 માંથી 3 એટલે 989. તો આ રીતે ગમે તેવા મોટા દાખલા આપણે કરી શકીએ છીએ. જો ઘણીવાર 9999 નો વર્ગ પૂછાય છે મિત્રો, પૂછાયેલો છે, તો 9999 નો વર્ગ પણ આપણે આ જ મેથડથી કરી શકાય છે. એક બીજી પણ મેથડ છે, આ પણ મેથડ છે. ચલો, આ 4 આંકડા છે. આ 10,000 થી કેટલા દૂર છે? તો કે 1 જ. આ કેટલા દૂર છે? તો કે 1 જ. 1 ગુણ્યા 1 એટલે 1 આવે. આ 4 આંકડા છે એટલે આ બેનો ગુણાકાર 4 અંકોમાં આવવો જોઈએ. નથી આવ્યો. કેટલા અંકમાં આવ્યો? 1 જ. 4 આંકડા કરવા માટે આગળ 3 0 મૂકી દેવાના છે. હવે 4 આંકડા થઈ ગયા. ઓકે, હવે જેમ કરતા હતા એમ જ 9999 માંથી 1 બાદ કરો એટલે જવાબ આવશે 9998 0001. તો આ રીતે જ્યારે બે આંકડાઓ, 3 આંકડા કે 4 અંક કે 5 અંકની ગમે એવી મોટી સંખ્યા હોય, એ જ્યારે રાઉન્ડ ફિગરની સાવ નજીક હોય ત્યારે આપણે ઇઝીલી આ રીતે ગુણાકાર કરી શકીએ છીએ. યાદ રાખજો. તો આ 999 ના વર્ગ, 9999 નો વર્ગ અથવા ગમે એવી મોટી સંખ્યાના ગુણાકાર આપ્યા હોય તો એમાં પણ તમને ઉપયોગી છે. જેમ કે 9998 નો વર્ગ કીધો હોય તો પણ આ જ મેથડ. આમાં 2 2 એટલે 2 દુ 4 કરવાના, આગળ 3 મીંડા અને 9998 માંથી 2 બાદ કરો એટલે 9996. તો આવી મોટી મોટી સંખ્યાનો વર્ગ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. બરાબર. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ બધી 100 થી નાની અથવા 1000 થી નાની, 10,000 થી નાની જ લીધી છે, એનાથી મોટીમાં ન થઈ શકે? મોટીમાં પણ થઈ શકે, પણ નજીક હોવા જોઈએ. ધારો કે 103 હોય અને 106 હોય, બરાબર. આમાં પણ થઈ શકે. આ કેટલા પ્લસ છે? તો કે 3 પ્લસ છે. આ 100 થી કેટલા પ્લસ છે? 6 પ્લસ છે. આ બેનો ગુણાકાર કરો. 6 તેરી 18, 2 આંકડામાં આવવો જોઈએ. બરાબર. ઓકે, થઈ ગયું. હવે આમાં આપણે બાદબાકી કરતા હતા ને, કારણ કે ઓછા હતા. હવે આ વધારે છે એટલે પ્લસ કરવાનું. 106 માં 3 ઉમેરો અથવા 103 માં 6 ઉમેરો, જવાબ સરખો જ આવશે. એટલે આનો જવાબ છે 10,918. તો આ રીતે આપણે દાખલા કરી શકીએ છીએ. બરાબર. જ્યારે 100 ની નજીક હોય અથવા 100 થી ઉપર હોય. જો 100 થી ઉપર હોય તો મેથડ સેમ જ છે, માત્ર આમાં પ્લસ કરી દેવાનું છે. બરાબર. તો આવા જ્યારે દાખલા આવે ત્યારે તમે ઇઝીલી ગણી શકશો. ચાલો, હવે એવી જ એક બીજી ટેકનિક છે આપણી, નવડા સાથે ગુણાકાર. નવડી, તમને ખબર હશે કે નવડી માટે તો લોકો પોતાની બાઇક પર નવડીનો નંબર લેવા માટે કેટલા બધા એક્સ્ટ્રા પૈસા આપતા હોય છે. તો નવડાનું ખાસ મહત્વ છે ને 9નો અંક છે ને આપણા માટે બહુ બધી જગ્યાએ આવે છે. મતલબ કે ડિઝિટ સમની પેલી જન્માક્ષર મેથડ કરી એમાં પણ 9નો રોલ છે. અને દરેક જગ્યાએ જ્યારે 9 આવે ત્યારે એક ચમત્કાર સર્જાય છે. કોઈ પણ સંખ્યાને આપણે નવડા સાથે ગુણીએ ત્યારે શું થાય છે? ચાલો, હવે ધારો કે હું 32 નો 99 સાથે ગુણાકાર કરું તો ઝડપથી કઈ રીતે કરવાનું મારે? પહેલી મેથડ તો છે જ ક્રોસ ગુણાકાર વાળી. ઘણા લોકો એવું કરે કે 32 ને 100 વડે ગુણે ને એમાંથી 32 બાદ કરે, એ પણ એક મેથડ છે. પણ જ્યારે મોટા દાખલાઓ હોય ત્યારે એ મેથડને બાદ કરવામાં થોડી તકલીફ પડે. ધારો કે 4283 ગુણ્યા 9999 કીધું હોય તો એમાં થોડી તકલીફ પડે. તો આ મેથડ આપણે જાણીએ. ચાલો, કોઈ પણ સંખ્યા, એક સંખ્યા હંમેશા નવડા હોવા જોઈએ, એ યાદ રાખજો. હવે શું કરશું કે 32 ગુણ્યા 99 છે તો પહેલી સંખ્યા જે નવડા સિવાયની છે એમાંથી એક બાદ કરો. 32 ઓછા એટલે 31. બરાબર. અહીંયા 4283 માંથી એક બાદ કરો એટલે 4282. ઉપરની જે રકમ હોય અથવા નીચેની, ટૂંકમાં નવડા સિવાયની, એમાંથી એક બાદ કરી નાખવાનું. હવે શું કરવાનું છે? બરાબર જોજો. પહેલો આંકડો ઉપાડો અને સરવાળો 9 કરતા જવાનું. મતલબ 3 માં કેટલા ઉમેરીએ એટલે 9 થાય? તો કે 6. 1 માં કેટલા ઉમેરીએ તો 9 થાય? તો કે 8. અથવા એવું કરી શકો બાદબાકી.
9 ઓછા 3 એટલે 6 લખો, 9 ઓછા 1 એટલે 8 લખો. બરાબર. સેમ અહીંયા જોઈએ, આપણે અહીંથી 4283 માંથી 1 બાદ કર્યું એટલે 4282 હતું. પહેલા આંકડાથી શરૂ કરો. 4 ને 5 9, 2 ને 7 9, 8 ને 1 9 અને 2 ને 7 9. આ આપણો જવાબ છે. આમાં આ આપણો જવાબ છે. જ્યારે તમે નવડાથી ગુણાકાર કરો છો ત્યારે આ રીત ખાસ વાપરવી. બરાબર. હવે ધ્યાનમાં એ રાખવાનું છે કે ધારો કે ઉપર 3 આંકડા હોય ને નીચે 4 નવડા હોય તો કોઈ વાંધો નથી. જો નવડા ઉપરના આંકડા જેટલા અથવા વધારે હોય તો કોઈ વાંધો નથી, ઓછા હોય તો જ આ મેથડ નહીં થાય. ધારો કે આ 323 અને અહીંયા 4 આંકડા, તો આગળ એક 0 મૂકી દેવાનું. 0 323 માંથી 1 બાદ કરો એટલે 0 322. નવડા કરતી વખતે 0 ધ્યાનમાં લેવાનું. 0 માં કેટલા ઉમેરીએ એટલે 9 તો કે 9, 3 માં કેટલા ઉમેરીએ એટલે 9 તો કે 6, 2 માં કેટલા ઉમેરીએ તો 9 તો કે 7, 2 માં 7. તો આ આપણો જવાબ છે. બરાબર. તો નવડા વડે ગુણાકાર આવે. મિત્રો એક આંકડામાં થઈ શકે. તમને ખબર છે કેટલી તમે નવડાનો ઘડીઓ શીખ્યા છો? તો કે 9 છગ તો બધાને ખબર જ છે 54, પણ એ આ રીતે જ આવ્યું. જુઓ, છગડામાંથી 1 બાદ કરો એટલે પાંચડો, અને 5 માં કેટલા ઉમેરીએ એટલે 9 તો કે 4. તો 9 છગ 54 ખબર જ છે. તો આ જ રીતે નવડાનો ગુણાકાર બધામાં થાય છે. એટલે આ છે આપણી શરત નંબર બીજી ગુણાકાર, કે જેમાં આપણે નવડી સાથે ગુણાકાર જોયો. આવું જ ઇન્ટરેસ્ટિંગ એકડા છે. એકડા સાથે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે આ કેટલું સહેલું છે એ આપણે જોઈ લઈએ. આ ખાસ શીખજો, કારણ કે એકડાનો ગુણાકાર બહુ બધી વાર આવે છે. કોઈ પણ સંખ્યાને આપણે એકડા સાથે ગુણીએ, ધારો કે 35 ગુણ્યા 11 કરવું છે, તો કશું જ કરવાનું નથી. 35 જેમ છે એમ મૂકી દેવાના છે, અને વચ્ચે આ બેનો સરવાળો મૂકી દેવાનો છે. પણ યાદ એટલું રાખજો કે જેટલા આંકડા હોય એની કરતા એક જગ્યા ઓછી રાખવાની. અહીંયા એકડા 2 છે ને, એટલે જગ્યા 1 રાખી અને એમાં આ બેનો સરવાળો. ધારો કે આ જ દાખલા માટે હું 1111 લઉં તો પણ થઈ શકે. મારે તો 35 મૂકી દેવાના છે. અહીંયા 4 આંકડા છે એટલે જગ્યા હું 3 ની રાખીશ. 3 માં શું લખીશ? તો કે આ બેનો સરવાળો જ લખવાનો છે. વચ્ચે તો બેનો સરવાળો જ છે, એટલે જેટલા એકડા હોય, અહીંયા 4 એકડા હોય તો એ સરવાળો 3 વાર લખાશે. અહીંયા 5 હોય તો 4 વાર લખાશે. બરાબર. તો સિમ્પલ છે. હવે આમાં વધી આવે ત્યારે શું કરવાનું એ પણ જોઈ લઈએ. 93 ગુણ્યા 11 હોય તો પહેલા તો આપણે 93 લખી લઈએ છીએ. એક અહીંયા 2 આંકડા એટલે જગ્યા 1 રાખશું. 9 ને 3 12, 12 તો અહીંયા મૂકી ન શકાય, જગ્યા તો એકની જ છે. તો 9 ને 3 12 નો બગડો. વધી ડાબી બાજુના આંકડા ઉપર મૂકો. 9 ઉપર વધી આવે એટલે 10 થઈ જાય, અને 23 એમને એમ રહે. તો જ્યારે વધી આવે ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો કે આ રીતે આપણે કરવાનું છે. ઓકે, મોટા આંકડામાં વધી આવે, ધારો કે આમાં આપણે વાત કરીએ 89 ગુણ્યા 1111 હોય તો આપણે 89 મૂકીએ. 4 ડિજિટ છે એટલે જગ્યા 3 ડિજિટની છોડીએ. બધામાં સરવાળો લખવાનો છે. 9 ને 8 17, બધી જગ્યાએ પહેલા સાતડા મૂકી દેવાના છે, કારણ કે વધી આવે છે ને. 17 નો સાતડો બધી જગ્યાએ મૂકી દીધો. પહેલો જે સાતડો મૂક્યો છે એની પછીના ડાબી બાજુના બધા આંકડા ઉપર વધી જશે. એટલે આની ઉપર એક વધી, આની ઉપર એક વધી અને આની ઉપર એક વધી. ચાલો સરવાળો કરો. 9 8 8 7 ના 7 અને 9 નો 9. તો આ રીતે જ્યારે વધી આવે ત્યારે આ રીતે આપણે કરવાનું છે. ઓકે મિત્રો, તો આ તો 11 નો ગુણાકાર. અને આ ખાસ દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ કોઈ દાખલો ગણતા હોય ત્યારે 11 નો ગુણાકાર અચાનક આવી જતો હોય નાની નાની ગણતરીમાં, ત્યારે આ ખાસ કામ લાગે છે. યાદ રાખજો. ઓકે, ચાલો હવે આપણે એકમ નંગ 5 હોય તેવી સંખ્યાના ગુણાકાર તરફ આવ્યા છીએ. જોઈ લઈએ કે કેટલો ટાઈમ થયો છે. ઓકે, 45 મિનિટ થવા આવી છે. એકમ નંગ 5 હોય સંખ્યાનો ગુણાકાર આપણે છેલ્લું રાખીએ અને શીખી લઈએ. ચાલો, એકમ નંગ 5 હોય તેવી સંખ્યાનો ગુણાકાર, મતલબ તમને એવું કીધું હોય કે ભાઈ ચાલો 95 ગુણ્યા 85 કરો. બેયમાં એકમ નંગ શું છે? 5 છે. બરાબર. તો હવે આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? 95 ને 85, તો કે ભાઈ 10 નો ગેપ છે. બરાબર. 10 નો ગેપ હોય ને મિત્રો, ત્યારે છેલ્લા બે આંકડા હંમેશા 75 આવે. જો માત્ર 10 ના ગેપમાં નહીં, 10 નો ગેપ હોય, 30 નો હોય, 50 નો હોય, 70 નો હોય, 90 નો હોય, આવી રીતે સતત 20-20 ના ગેપમાં ચાલ્યા કરો. જ્યારે બે સંખ્યા વચ્ચે ગેપ આટલો હોય અને બેયના એકમના અંક 5 હોય
ત્યારે છેલ્લા બે આંકડા 75 જ આવે. એટલે પરીક્ષામાં ઘણી બધી વાર આ ગેપ ઉપરથી ડાયરેક્ટ જવાબ આવી જાય. સમજાય છે? આ બેનો ગુણાકાર કરો, છેલ્લા બે 75 જ આવવાના, મૂકી દેવાનું સીધું. 75 એક જ જગ્યાએ હોય તો સીધો જવાબ છે. ચાલો, તો આપણને ખબર છે કે 75 આવે, 75 મૂકી દીધા. આગળના આંકડા પણ આપણે નક્કી કરી લેશું. કઈ રીતે જોઈએ? ચાલો, 8 અને 9 દશકનો અંક પકડો. એમાં મોટો આંકડો કયો છે? તો કે 9. જે મોટો છે એ ખોટો નથી, એમાં એક ઉમેરો. મોટામાં એક ઉમેરો એટલે 9માં એક ઉમેરો એટલે કેટલા થશે? 10. અને 10 નો ગુણાકાર આ નાના સાથે, આ દશક સાથે કરી નાખો એટલે 10 8 80 75. સમજાણું મિત્રો? આ આપણે 10 ના ગેપમાં લઈએ છીએ. અત્યારે આપણે 10 ના ગેપની જ વાત કરીએ છીએ. બીજા લેક્ચરમાં આપણે બાકીના બધા જ ગેપ જોઈ લઈશું. ચાલો, 35 ગુણ્યા 45. તો શું કરશું? 10 નો ગેપ છે, છેલ્લા બે આંકડા 75 એમનેમ લખી નાખવાના છે. દશકનો અંક 3 અને 4 છે, એમાં મોટો કોણ? તો કે 4. મોટામાં એક ઉમેરો એટલે 5 થઈ જાય. અને 5 નો ગુણાકાર આ નાના સાથે, 5 તેરી 15 એટલે જવાબ આવશે 15 75. મિત્રો, આવા બધા દાખલા તો ગમે ત્યાં ગુણાકાર તમને ભટકાતા હશે. 25 ગુણ્યા 35 કરો તો કે આ 75 છે, 3 માં એક ઉમેરો એટલે 4 ને 4 દુ 8. આ તો કેટલી બધી વાર આવે છે, છેદ ઉડાડવામાં ગમે ત્યાં. એટલે આવી શોર્ટકટ તમે જાણતા હશો તો બહુ ઇઝીલી કામ તમારું થઈ જશે. બરાબર? તો ગેપ 10 નો હોય, 30 નો હોય, 50 નો હોય, 70 નો હોય, 90 હોય, બધામાં આપણે આ વસ્તુ કરી શકશું. બરાબર? જો ગેપ આની સિવાયનો હોય, મતલબ કે ગેપ જ્યારે 20 ના ઘડિયામાં આવે, 20 નો ગેપ, 40 નો ગેપ, 20 નો ઘડિયો બોલતા જાઓ, 60 નો ગેપ, 80 નો ગેપ, 100 નો ગેપ, 120 નો ગેપ, ત્યારે છેલ્લા બે અંક 25 આવે. શું આવશે? 25. સમજાઈ ગયું કે આ બે કયા ગેપની વાત કરો છો ભૂરા? તો કે ભાઈ આની વાત કરીએ છીએ. આ બે આંકડા જેમાં બેમાં પાંચડા પાંચડા હોય અને બે સંખ્યા વચ્ચેનો ગેપ કરવા માટે 9 ઓછા 8 1 એટલે 10 નો ગેપ. એવી રીતે જો આ ગેપ 20 નો હોય, 40 નો હોય, 20 ના ઘડિયામાં આવે તો છેલ્લા બે આંકડા શું આવે? 25 આવે. અને બાકી બધામાં 75 આવે. બરાબર? આ ફિક્સ છે. તો હવે આપણે આ જ વસ્તુ 3 આંકડામાં કરી શકીએ? કેમ ના કરી શકીએ? કરી શકીએ. 105 ગુણ્યા 115. ચાલો, બેમાં છેલ્લે 5 5 ગેપ કેટલો? તો કે 11 માંથી 10 બાદ કરો એટલે 10 નો ગેપ છે. 11 માંથી 10 એટલે 1 થાય, પણ આપણે 5 5 બાદ નથી કર્યા એટલે 10 નો ગેપ. છેલ્લા બે આંકડા 75. ચાલો, હવે જયારે 3 આંકડા હોય ને ત્યારે આગળના બે આંકડા જોવાના. 10 અને 11 માં મોટું કોણ? તો કે 11. 11 માં એક ઉમેરો એટલે કે 12. અને 12 નો ગુણાકાર 10 સાથે કરો એટલે 120 75. બરાબર? તો 3 આંકડામાં પણ આપણી આ મેથડ લાગુ પડે છે. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ છીએ, કારણ કે 45 મિનિટથી વધારે લોકો બોર થઈ જાય છે. તો આવતીકાલે પાછો આવો જ એક લેક્ચર આ સિરીઝમાં આગળ આપણે અપલોડ કરવાના છીએ. તો જોતા રહેજો. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય